મિત્ર તમે જોઈ શકો છો રાજુભાઈ આપણે રનિંગ કરવાની ફૂલ તૈયારીમાં થઈ ગયા. જોઈ શકો છો કઈ રીતે રનિંગ કરે. કેવું ભાઈ રનિંગ કેવું રહે? સફળતાપૂર્વક થઈ જાય છે? શું છે કેવું છે? તો ના મારે તો આજે ઘરે જવાનું છે. બાલતે કડે જ છે એટલે જ ને એમ કહું જવાનું જ છે. અને જો એ રાજુભાઈ કમ્પ્લીટ થઈ ગયા. કમલેશભાઈને એ કંઈ શું કહેવાય મનાલીની ટ્રીપ મારવાની છે એટલે એ બધી એનું મ્યુઝિક સિસ્ટમને સરખું કરે તો તમે જોઈ શકો છો. આ ગાડીને મનાલી પુગાડવાની છે અને લોગિંગ કરે ત્યાં ફૂલ લોગ બનાવતે ગાડીમાં જવાનું છે હની ટ્રીપ માટે. ફૂલ લોડેડ ગાડી છે અલ્ટો. એના જેવી કોઈ ગાડી ન થાય અને એના જેવી કોઈ વેરેન્ટેજ નહીં એવું બધી છે. તો બધી જો કામકાજ ચાલુ જ છે. એ બધી આવા છેડા બેડાને સ્પીકર ને એવું બધી ટેસ્ટિંગ કરે. થોડીક જ વારમાં એ બધી કમ્પ્લીટ કરીને રેડી રાખે ગાડી. એટલે થોડાક જ દિવસમાં આમાં એટલે કે માનો કે તમે 10 થી 15 દિવસમાં એ નીકળવાની તૈયારી કરે છે બધી. આપણે આ સરીગો છે તો આજે એમ છું કે આજે સિંગુનું શાક બનાવવું અમારે. તો આ રહી સિંગુ બેસ્ટમાં બેસ્ટ શાક સિંગુનું. તેથી કરીને હું ને નૈમિષભાઈ વાગ્યા આપણે કેટલા વાગ્યા ટાઈમ તો 6 સાડા 6 જેવું થયું છે બરાબર. એમ છું કે આજે સિંગુનું શાક ખાઈએ તો સ્પેશિયલ આજે સિંગુનું શાક બનાવવાનું છે. તો હજી થોડીક આ પાડી આ સરીગોમાં હવે એટલી બધી નથી. હવે આ સમેસગરી સરીગો છે ત્યાં પાડ્યા કે નૈમિષભાઈ કેવું સિંગુનું શાક કેવું તમને લાગે? મને બહુ સરસ લાગ્યો. એવું છે જો આ રીતે વાંસળો હોય એનાથી બધી પાડીએ. આ રીતે બધી ભેગી કરી લઈએ એટલે 20 જેવું સિંગુનું શાક 20 સિંગુ થઈ જાય એટલે થઈ જાય આપણે. કેવું સિંગુનું શાક કેવું લાગે કમલેશભાઈ તમને? સિંગુ છે ને તે પૃથ્વી ઉપરનું સુપર ફૂડ માનવામાં આવે છે અત્યારે. અને જે આ અત્યારે જે સિંગુ છે ને આ બધી સિંગુ એવી છે કે પ્યોર ઓર્ગેનિક છે. ઓર્ગેનિક આજ સુધી કોઈ પણ પ્રકારનું દવા કે ખાતર કંઈ પડ્યું નથી એમાં. કમલેશભાઈ તમે કહેતા હોય કે આપણે ચોમાસા સિવાય તો પાણી મળતું નથી આ સરીગોમાં બરોબર. સરીગોમાં આપણે ચોમાસા સિવાય પાણી આમ તો ક્યારેય 8 મહિનામાં આપતા જ નથી. ચોમાસું મોટો થાય છે ચોમાસામાં મળે ને ચોમાસામાં મળે છે વરસાદથી. બાકી આ સિંગુ બહુ શરીરમાં તો સારું કહેવાય. તો નૈમિષભાઈ પણ આ સિંગુ પાડવા ચડ્યા. આપણે ત્યાં જઈએ હવે. સિંગુ થોડી ઘણી મળી આપણે. કેવો ભાઈ વાહણો બહુ મોટો થાય ને અને વજનવાળો થાય તો એટલી સિંગુ પડી એટલે આપણે હવે થઈ ગયા શાકમાં. બહુ મોટો હરીગો છે ટૂંકમાં. આપણે હવે જઈએ આપણે સિંગુ લઈ બધી ભેગી કરી ઠેલી બેલીમાં નાખી હવે જઈએ આપણે ઘરે. આજે છે ને સિંગુનું શાક બનાવવાનું. સિંગુનું શાક લોટવાળું ભરેલું. સિંગુ બિંગુ ખાય છાશ ને એવું બધી. સિંગુ આમાં હજી બહુ નથી આવી. આ ઓલા સરીગો ફૂલ ભરપૂર છે તો સિંગુ થોડીક. નૈમિષભાઈ આપણે ક્યાં સિંગુ રાખી? થોડીક બારી મેં રાખી. તમે ક્યાં રાખી? સિંગુ લઈ લીધી છે. સિંગુ એટલી થઈ ગઈ બરોબર. એટલા હવે તો 10-15 જણા જમી લે આરામથી સિંગુએથી. જોઈ શકો છો તમે સિંગુ. એ મસ્ત મજાનું શાક બનાવશું આજે ફૂલ વર્કિંગ. આજે અલ્ટોને રિપેર કર્યા પછી ટ્રાય મારવા નીકળ્યા. અત્યારે માણસો લોકો રનિંગ કરવા માટે જતા છે. રોકજો જરાક અને આપણે ઓલું કરીએ જોઈએ કેવું એનું આવે. પ્રાણી માણસો બોર તોડ્યા રનિંગ કરવા ગયા ભાઈ. તારે શું છે વેસ્ટ ની? હવે તારે વસાય ને કેદી